મોરબી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં યોજાઈ રહેલી તિરંગા યાત્રાઓના ભાગરૂપે મોરબી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં દેશભક્તિનો માહોલ છવાયો હતો। આ તિરંગા યાત્રા મોરબીના જેલ રોડ પર આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થઈ હતી। ત્યાંથી શાક માર્કેટ ચોક, મહાપાલિકા કચેરી, સનાળા રોડ થઈને સરદાર બાગ થઈ નવા બસ સ્ટેશન સામે આવેલ સરદાર પટેલના સ્ટેચ્યુ ખાતે સમાપ્ત થઈ હતી। આ યાત્રામાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, કલેક્ટર કેબી ઝવેરી, ડીડીઓ જયેશ પ્રજાપતિ, કમિશનર સ્વપ્નિલ ખરે, એસપી રાહુલ ત્રિપાઠી સહિતના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ તથા સરકારી સ્ટાફ જોડાયા હતા। આ ઉપરાંત અલગ અલગ શાળાઓના બાળકો પણ આ યાત્રામાં ઉત્સાહભેર આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। ખાસ આકર્ષક રૂપે મોરબી જિલ્લા પોલીસ 300 ફૂટ લાંબા તિરંગા સાથે તિરંગા યાત્રામાં જોડાઈ હતી, જે આ યાત્રાનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર બન્યું હતું। આ તિરંગા યાત્રા દેશભક્તિના ગીતો સાથે બેન્ડની સુરાવલીઓ સાથે સંપન્ન થઈ હતી, જેણે ઉપસ્થિત બધા લોકોમાં દેશભક્તિની ભાવના જગાવી હતી। રિપોર્ટર કેતન પ્રજાપતિ, મોરબી। આજે 15મી ઓગસ્ટના આયોજન રૂપે એટલે કે સ્વાતંત્ર્ય દિવસ, ત્યારે આજે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે તિરંગા રેલી કાઢવામાં આવી હતી, ખરેખર આ રેલીમાં આજે બહોળી સંખ્યામાં પબ્લિક આજે જે કહેવાય કે ભાગ લીધો છે, એ બદલ ખરેખર જિલ્લા વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું। ત્યારબાદ એક મારે આપના મીડિયાના માધ્યમ થકી એક મોરબીની જનતાને જાણ કરવાની છે, રાષ્ટ્રભક્તોને, કે 14 ઓગસ્ટ એટલે કે પરમ દિવસે સુપર માર્કેટ સનાળા રોડ, જ્યાં સેવાયત સંપત્તિ ફાઉન્ડેશન, અમારું ટ્રસ્ટ અને પાટીદાર નવરાત્રિ મહોત્સવ તરફથી 21,000 તિરંગાનું મોરબીની જનતાને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે। તો મોરબીની જે રાષ્ટ્રભક્ત જે જનતા છે એમને એક આહવાન કરું છું કે બધા લોકો સવારથી સાંજ સુધી જે કહેવાય કે તિરંગાનું વિતરણ ચાલુ રહેશે, તો આપ લઈ જાજો અને ઘરે હર ઘર તિરંગાનું એક સૂત્ર આપણે સાબિત કરશું। ભારત માતા કી જય, વંદે માતરમ। 15/8/25 રોજ આપણો જે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવાની છે, પ્રજામાં દેશભક્તિની ભાવના ખીલે અને પ્રજા આ દેશભક્તિમાં રંગમાં રંગાઈ જાય એ સુધી રાજ્ય સરકારે તિરંગા યાત્રાનું સમગ્ર રાજ્યના દરેક જિલ્લામાં તાલુકામાં જે આયોજન કર્યું, એનું મોરબી શહેરમાં આપણે આયોજન કર્યું। લગભગ 2500 થી 3000 જેટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યું। ગામના અગ્રગણ્ય નાગરિકો અને પોલિટિકલ પાર્ટીના સબ લીડરો, આપણા ધારાસભ્યશ્રી અને સૌ નેતાઓ જોડાયા। આ સાથે આપણા પોલીસ બહેનોએ 300 મીટર 1000 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે આજે આપણી તિરંગા યાત્રા કાઢીને ખૂબ સફળતાપૂર્વક મોરબીવાસીઓ ભાગ લઈને અને સફળ બનાવી।